આ વિડીયોમાં હું તમને ખૂણાઓના પ્રકાર વિશે માહિતી આપીશ અને તે છે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો ચાલો આપણે તેને સમજીએ. લઘુકોણ કંઈક આવો દેખાશે. હું બે કિરણો દોરું છું જેનું ઉદ્ભવ બિંદુ સમાન છે. તેથી અહીં આ લઘુકોણ ખૂણો બને છે. હવે બીજી આકૃતિ લઈએ તો અહીં આ બંને ખૂણા લઘુકોણ છે. લઘુકોણ હંમેશા સાંકડા હોય છે, એટલે કે કાટખૂણા કરતા નાના હોય છે. કાટકોણ એટલે જેમાં બે રેખા કે કિરણમાંથી એક આડી રેખા કે કિરણ હોય અને બીજી ઊભી હોય. હું પ્રથમ તે બે કિરણો લઈને દોરું છું. અહીં કાટખૂણામાં એક કિરણ ડાબેથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપરની તરફ જાય છે. અહીં આ ખૂણો કાટખૂણો છે. હું તેને આ નિશાની વડે દર્શાવું છું. પરંતુ સામાન્ય રીતે કાટખૂણા માટે કંઈક નાના અડધા ચોરસ જેવી નિશાની દોરવામાં આવે છે અને આનો અર્થ થાય છે કાટખૂણો. મારા વિચાર પ્રમાણે એક કિરણ ફક્ત ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપરની તરફ જાય છે. હવે વિચારો કે આપણે તેને કાટકોણ જ કેમ કહીએ છીએ? આ કિરણ પેલા કિરણ કરતા સંપૂર્ણ રીતે ઊભું છે. હવે હું તે રેખાનો ઉપયોગ કરીને દોરું છું. મારી પાસે આ એક રેખા છે જે બીજી રેખાને છેદે છે. તેથી અહીં કાટખૂણો બને છે. ખરેખર તો આ બધા જ કાટખૂણા છે. આવું ફક્ત ત્યારે જ બને જ્યારે એક રેખા સંપૂર્ણ રીતે આડી હોય અને બીજી ઊભી હોય. તેથી આમાંથી કોઈ પણ ખૂણો કાટખૂણો બનશે. હું લઘુકોણ માટે બીજી વ્યાખ્યા આપું છું. લઘુકોણનું માપ કાટખૂણાના માપ કરતા નાનું હોય છે, એટલે કે <90°, 90 કરતા ઓછું. ખૂણાનું માપ હંમેશા રેડિયન અને અંશમાં મપાય છે. કાટખૂણાનું માપ 90° એટલે કે 90 અંશ હોય છે, જ્યારે લઘુકોણનું માપ 90 અંશ કરતા ઓછું હોય છે. તેથી આ ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું થશે. હવે હું તેને બીજી રીતે વ્યાખ્યાયિત કરું તો જે ખૂણો નાનો હોય એટલે કે સાંકડો હોય તો તે લઘુકોણ જ હોય. તેથી કહી શકાય કે લઘુકોણ એ કાટકોણ કરતા નાનો છે. તો હવે વિચારો કે ગુરુકોણ શું હશે? ગુરુકોણનું માપ કાટખૂણાના માપ કરતા મોટું હોય છે. અહીં આપણે ગુરુકોણના એક બે ઉદાહરણ જોઈએ. ગુરુકોણ આવો દેખાય છે. અહીં જો આપણે આ કિરણને નીચેથી ઉપરની દિશામાં લંબાવીએ તો આપણને કાટખૂણો મળે છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ કિરણ થોડું વધારે બહારની તરફ છે. તેથી તે ખૂણો પહોળો છે. તેથી આ પહોળો ખૂણો છે જે ગુરુકોણ છે.
ખરેખર જોઈએ તો આ ત્રણેય નામ આપણે રોજબરોજના વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ. જેમ કે લઘુકોણનો અર્થ થાય તીક્ષ્ણ અથવા અણીદાર, જ્યારે ગુરુકોણનો અર્થ થાય તીક્ષ્ણ ન હોય તેવું એટલે કે અણી વગરનું. તેથી તમે અનુમાન લગાડી શકો છો કે આ એક તીક્ષ્ણ બિંદુ જેવું દેખાય છે અથવા તો તે સાંકડો ખૂણો છે, જ્યારે આ તીક્ષ્ણ નથી એટલે કે પહોળો ખૂણો છે. યાદ રાખવાની રીતે તે ઘણો પહોળો ખૂણો છે અથવા કાટખૂણા કરતા મોટો ખૂણો છે. તેનું માપ 90 અંશ કરતા મોટું હોય છે. જો આ કિરણને ફેરવીને ઉપરની તરફ લઈ જઈએ તો તમને લઘુકોણ મળશે. હું અહીં બે રેખા દોરું છું. અહીં આ બંને ખૂણા ગુરુકોણ છે. જે અહીં પણ દોર્યા છે. અહીં આ બંને ખૂણા ગુરુકોણ છે અને આ બંને ખૂણા લઘુકોણ છે. અહીં એક કિરણ ડાબીથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપરની તરફ જાય છે. તેથી આ કાટખૂણો છે. તમે આ કિરણને ઓછું ફેરવશો તો તમને લઘુકોણ મળશે અને વધુ ફેરવશો તો તમને ગુરુકોણ મળશે. તમે તેને એક એક કરીને જોઈ શકો.